નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. બનાસકાંઠામાં પૂરની સ્થિતિને પગલે પીએમ ગુજરાતમાં. પૂરગ્રસ્ત વિસ્તારોનું નરેન્દ્ર મોદીએ કર્યું હવાઈ નિરીક્ષણ. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ થઈ હતી હોનારત. ભારે વરસાદને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ. 2 દિવસ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં છુટ્ટી. આગામી 26 થી 28મી સુધી ભારે વરસાદની આગાહી. બનાસના પૂરને પગલે બીએસએફની ટીમ રવાના. બચાવ રાહત માટે 50 જવાનો 10 બોટ મોકલાઈ. કચ્છ બીએસએફ આઈજીના માર્ગદર્શન તળે પ્રસ્થાન. ને શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન. વધુ પડતા વરસાદથી માલની આવકને અસર. ટામેટા સહિતના શાકભાજીના ભાવ બમણા 4 ગણા. અતિભારે વરસાદના પગલે ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. પૂરના પાણીથી સર્જાયેલી તારાજીથી હજારો લોકો પ્રભાવિત થયા છે. ત્યારે મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બચાવ કાર્યમાં સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. હાલે પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફની 12 ટીમો, એરફોર્સ, નૌસેના, બીએસએફની ટીમો ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્ર બચાવ કાર્ય સંભાળી રહ્યા છે. ગુજરાતમાં ભારે વરસાદના પગલે ફેલાયેલી તારાજી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા કરીને પૂરગ્રસ્ત બનાસકાંઠાના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને તમામ સંભવ મદદની ખાતરી આપી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ કામગીરી જોશભેર આદરી દેવામાં આવી હતી. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક એલર્ટ બની ગયું છે. કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ તંત્ર સંપૂર્ણ સજ્જ બની ગયું છે. તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કચ્છ ઉદય સાથેની વાતમાં કહ્યું હતું કે હાલ આમ તો કચ્છમાં કટોકટીની સ્થિતિ નથી, પરંતુ તેમ છતાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. કેમ કે કચ્છમાં ભારે અતિભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ છે અને બનાસના પૂરનું પાણી કચ્છમાં આવી રહ્યું છે. તેવામાં જો કચ્છમાં પણ ભારે વરસાદ થાય તો સ્થિતિ ગંભીર બની શકે છે તેવું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું. તેવા સંજોગોમાં તમામ વહીવટી અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત ભચાઉ અને રાપરના કયા વિસ્તારો અને ગામોમાં પૂરના પાણી ભરાઈ શકે છે તેવા ગામોને આઈડેન્ટિફાઈ કરાયા છે. તેમજ જો જરૂર જણાશે તો લોકોને સ્થળાંતરિત કરવા માટેની વ્યવસ્થા પણ કરાઈ છે. લોકોને સ્થળાંતર કરવા માટે એસટીની બસ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. હાલની પરિસ્થિતિને જોતા વહીવટી તંત્રને સ્ટેન્ડ બાય કરી દેવાયું છે અને રાઉન્ડ ધ ક્લોક તંત્ર એલર્ટ બન્યું છે તેવું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઉમેર્યું હતું. સાથે જ તેઓએ લોકોને પણ તકેદારી રાખવાની સૂચના આપી હતી અને વહેતા કે ભરાયેલા પાણી સાથે કોઈ છેડછાડ ન કરે તેવી અપીલ કરી હતી. કેમ કે એક નાનકડી ભૂલને કારણે જાનનું જોખમ બની શકે છે. તેથી લોકો પણ સતર્ક રહે તેવું તેમણે અંતમાં ઉમેર્યું હતું. બધા જે ઓફિસર્સ હેડક્વાર્ટરમાં રહેવા માટેની બધાને સૂચના આપેલી છે અને ગામ લેવલ સુધી પણ ખાસ કરીને રાપર બચાવ વિસ્તાર કે તે બનાસકાંઠા જે અને પાટણ બોર્ડર વિસ્તારો છે એટલે ત્યાંથી પણ પાણી લિટિલ રણમાં વહેવાની શક્યતા છે. એટલે ત્યાં વધારે એલર્ટ રહેવાની જરૂર છે. ત્યાં બધા પોસિબલ અસરગ્રસ્ત ગામોને પણ આઈડેન્ટિફાઈ થયેલા છે અને ત્યાં હાલ આપણા અધિકારીઓ ફરે છે અને ત્યાં કદાચ વરસાદ 1-2 કલાકમાં વધારે પડે અને પાણીનું લેવલ વધે તો પછી લોકોને કાઢવા માટે અમે એસટી બસની પણ વ્યવસ્થા અત્યારથી જ કરી રાખી છે કે જરૂર પડશે તો લોકોને આપણે શિફ્ટ કરી શકીએ. એટલે એ જ મેં કીધું, એટલે લોકોને કાઢવા માટે અમે તૈયારીમાં છીએ. હાલ લોકલી કંઈ વરસાદ નથી એટલે જે 2015નું પિક્ચર પ્રમાણે અમે તૈયારી રાખીએ છીએ અને લોકલ વરસાદ અને બહારથી આવતું પાણી બંને મળી જાય તો જ કંઈ સિચ્યુએશન સર્જાય એવી શક્યતા છે. પણ હાલ લોકલ વરસાદ બહુ થોડીક પડી છે એટલે એમાં કંઈ આ રીતની કંઈ સિચ્યુએશન નથી. છતાં પણ બધી રીતે 24 કલાક અમે એલર્ટ છીએ.
કચ્છમાં 2 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહીને પગલે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છૂટી જાહેર કરાઈ છે. ગત રાત્રે જ જિલ્લા સમાહર્તાએ શિક્ષણ ખાતાને જાણ કરીને શાળાઓમાં રજા રાખવાની સૂચના આપી હતી, જેને પગલે આજે જિલ્લાની મોટાભાગની તમામ શાળાઓ બંધ રહી હતી. કચ્છમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. ખાસ તો 26મીએ કચ્છ અને દ્વારકામાં ભારે વરસાદની સંભાવનાને જોતા કચ્છના અગરિયાઓ અને પશુપાલકોને અગાઉથી જ એલર્ટ કરી દેવાયા હતા. તેની વચ્ચે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ડીડીઓ સીજે પટેલને શિક્ષણ કાર્ય 2 દિવસ બંધ રાખવાની સૂચના આપી હતી, જેને પગલે ડીડીઓના આદેશથી પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં 2 દિવસની રજા જાહેર કરાઈ હતી. જો કે શિક્ષણાધિકારી BR જરગેલાના જણાવ્યા અનુસાર શિક્ષકોને રજા અપાઈ નથી. તેઓને પોતાના હેડક્વાર્ટર પર હાજર રહેવા જણાવ્યું છે. જો ભારે વરસાદ થાય તો શાળાના બાળકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે હેતુથી અગમચેતીના ભાગરૂપે આ આદેશનું પાલન કરાયું હતું. પ્રાથમિકની સાથે માધ્યમિક શાળાઓમાં પણ 2 દિવસ છૂટી રાખવામાં આવી હોવાનું માધ્યમિક શિક્ષણાધિકારી ડોક્ટર મધુકાંત આચાર્યએ ઉમેર્યું હતું. હાલ બધા નાગરિકોને મારે ખાસ કહેવું છે કે કોઈ પણ ગંભીર પરિસ્થિતિ કટોકટીની પરિસ્થિતિ નથી, છતાં પણ સાવચેતીના પગલાં રૂપે અમે શાળાઓને ખાસ 2 દિવસ રજા આપી દીધી છે, કેમ કે હેવી ક્લાઉડ કવર છે. ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે અને એ વરસાદ બહુ હેવીલી પડે તો પછી છેલ્લી ઘડીએ બાળકોને ખસેડવા તે તકલીફ ના પડે, એટલે અમે 2 દિવસ રજા આપી દીધી છે. કેમ કે આગાહી પ્રમાણે હેવી ટુ વેરી હેવી રેન અને આઇસોલેટેડ રીતે પડવાની શક્યતા છે એવું છે. એટલે આખા વિસ્તારમાં કદાચ ના હોય પણ અમુક પોકેટ્સમાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એ ક્યાં પડશે આપણે અત્યારે પ્રેડિક્ટ ના કરી શકીએ. કચ્છ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છના હવામાન શાસ્ત્રી રાકેશ કુમારના જણાવ્યા અનુસાર કચ્છમાં આવતીકાલથી 26મીથી 28મી સુધી ભારે વરસાદ થઈ શકે છે. તેમજ જોરદાર પવન ફૂંકાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. લો પ્રેશરની અસરને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાશે. દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલ લો પ્રેશરની સ્થિતિને કારણે કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન શાસ્ત્રી રાકેશ કુમારના જણાવ્યા અનુસાર 26, 27 અને 28મી જુલાઈએ ભારે વરસાદ વરસી શકે છે. તો લો પ્રેશરની સ્થિતિને કારણે પવનની ગતિમાં પણ વધારો થશે. કચ્છમાં 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આગામી 10 દિવસ સુધી પવનની ગતિમાં તેજી જોવા મળશે. તો 3 દિવસ વરસાદની શક્યતા હોવાનું તેમણે ઉમેર્યું હતું. देखिए, यदि मौसम की बात करें तो वातावरण में काफ़ी बदलाव है. जैसा कि आप देख रहे हैं कि बादल छाए हुए हैं. यही स्थिति अब आपकी आने वाले 3-4 दिनों तक रहने वाली है. और साथ ही इसमें पवन की गति भी काफ़ी तेज रहेगी. 15 से 20 किलोमीटर प्रति घंटे की रफ्तार से पवन चलती रहेगी. इसका कारण ये है कि साउथ राजस्थान और उसके आसपास एक कम दबाव का क्षेत्र बना हुआ है, जिसकी वजह से अपर एयर साइक्लोनिक सर्कुलेशन भी एक बना है, जो कि 7.6 किलोमीटर हाइट का है. उसी वजह से ये आप वातावरण में बदलाव देख रहे हैं. जी, बारिश की यदि बात करें तो ज़्यादातर प्लेसेस में अभी आज और कल 2 दिन जो है मध्यम रेनफॉल की संभावना बनी रहेगी. और हालांकि कुछ 1-2 प्लेसेस में जरूर हैवी रेनफॉल की संभावना रहेगी. બનાસકાંઠા પાટણ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ભારે નુકસાન થયું છે. પૂરની સ્થિતિમાં બચાવ કામગીરી માટે જિલ્લા મથક ભુજથી BSFના જવાનો પણ રવાના થયા છે. BSFના 50 જેટલા જવાનો ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 10 સ્પીડ બોટ પણ રવાના કરવામાં આવી છે. ભારતીય સીમા સુરક્ષા દળના જવાનો બનાસકાંઠા, પાટણ અને રાધનપુર વિસ્તારમાં બચાવ કામગીરીમાં સામેલ થશે. બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થતા સ્થિતિ વણસી છે. હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. અનેક વિસ્તારો નદીના પૂરમાં સપડાયા છે. ત્યારે બચાવ કાર્ય જોશભેર ચલાવવામાં આવી રહ્યું છે. રેસ્ક્યુ કામગીરીમાં સહભાગી થવા ભુજથી BSFના 50 જવાનો અને સ્પીડ બોટ સહિતની સામગ્રીને રવાના કરવામાં આવી હતી. BSFના DIG IK મહેતાએ જવાનોને રેસ્ક્યુ કામગીરી અંગે સમજ આપી હતી. ये हमारी यहाँ पर जितनी भी ये बोट्स हैं, स्पीड बोट्स हैं, डबल इंजन की हैं और सिंगल इंजन की हैं और भी गाड़ियाँ हैं. रेस्क्यू के लिए हमारे सारे लड़के जा रहे हैं.
ये पाटन डिस्ट्रिक्ट में जा रहे हैं, राधनपुर में, और हो सकता है कुछ लोग जो है बनासकाठा डिस्ट्रिक्ट में जाएं, जहां पर ये प्रॉब्लम्स अभी हैं। हमारे सारे जवान वहां जा रहे हैं और कोशिश ये कर रहे हैं कि हम ज्यादा से ज्यादा रेस्क्यू ऑपरेशन करें। કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિઓમાં ભુજનું સ્વામિનારાયણ મંદિર હંમેશા સેવા માટે તત્પર રહે છે. તેવામાં ભુજ સ્વામિનારાયણ મંદિરના માર્ગદર્શન તળે સુખપર સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા છે. સુખપર સ્વામિનારાયણ મંદિરના સેવાભાવીઓ દ્વારા ફૂડ પેકેટ બનાવીને આવતીકાલે તેનું વ્યવસ્થિત પેકિંગ કરીને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાટણ તેમજ બનાસકાંઠામાં ભયાનક પૂરની તારાજી સર્જાઈ છે અને બનાસના પૂરના પાણી કચ્છના રણમાં પણ આવી પહોંચ્યા છે. ત્યારે પૂરગ્રસ્તોની મદદ માટે ભુજ સ્વામિનારાયણ મંદિરના નેજા હેઠળ સુખપર સ્વામિનારાયણ મંદિરે ફૂડ પેકેટ તૈયાર કરીને મદદ માટે પ્રયાસ કર્યો છે. તો કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પણ પૂરગ્રસ્તોની મદદ માટે રાશન કીટ તૈયાર કરીને મોકલવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં સંગઠનના હોદ્દેદારો સાથે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જેમાં ખાંડ, ચોખા, ચાય, મસાલા, તેલ, લોટ સહિતની ખાદ્ય ખોરાકીની કીટ તૈયાર કરીને ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્તોને મોકલવામાં આવશે. જિલ્લા ભાજપ દ્વારા 2000 જેટલી રાશન કીટો તૈયાર કરીને જે રીતે ડિમાન્ડ આવશે તેમ મોકલવામાં આવશે તેવું જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. અમે આજે અતિવૃષ્ટિ થઈ છે બનાસકાંઠાની અંદર, એના માટે ફ્રૂટ પેકેટ બનાવ્યા છે અને અડધા કિલોના 5000 રંગ બનાવી આજને અને આવતીકાલે અમે તૈયાર કરીને મોકલાવશું. અડધો માલ અમારો તૈયાર થઈ ગયો છે અને અડધો આવતીકાલે પૂરો થઈ જશે બપોર સુધી અને ટ્રકમાં ફૂલાવશું. ભુજ આ બધું આયોજન જે છે ભુજ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવનો કરેલ છે. એમાં બધા સંતો બી આવ્યા હતા અને રાશન બાલ બધો ભુજ મંદિરે આપેલું છે, એવી વ્યવસ્થા કરેલ છે. અમે 5000 બનાવ્યા છે. કુલ અમારો 5000નો એવરેજ છે, કદાચ થોડા વધારે બી થઈ શકે. સ્વાઇન ફ્લૂની વધતી જતી મહામારી વચ્ચે આજે સ્વાઇન ફ્લૂનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો, જેમાં ગાંધીધામના શિણાઈની મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો. આ મહિલાને હાલ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું કે ગાંધીધામના શિણાઈમાં યોગીપુત્રા ટાઉનશીપમાં રહેતી 36 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો છે. આ મહિલાને હાલ ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 51 કેસો નોંધાઈ ચૂક્યા છે. દરરોજ એક પછી એક સ્વાઇન ફ્લૂના કેસો સામે આવી રહ્યા છે, પરંતુ આરોગ્ય તંત્રની બેદરકારી કહો કે સ્વાઇન ફ્લૂ ફેલાવવાનું માફક વાતાવરણ કહો, પણ વધતા જતા કેસો પર અંકુશ મેળવી શકાતો નથી. તેવામાં આજે એક વધુ મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો છે. ત્યારે આરોગ્ય વિભાગ માત્ર કેસોની નોંધણી કરીને પોતાની ફરજ પૂરી કરી હોય તેવું લાગી રહ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરી 2017થી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 51 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી 11 દર્દીઓ સ્વાઇન ફ્લૂને કારણે મોતની સોડ તાણી છે. છતાંય આરોગ્ય તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી. અડધાથી પોણા ભાગનું ભારત પૂરની સ્થિતિમાં ધમરોડાયેલું છે. તેવામાં મુંબઈમાં ભારે વરસાદને કારણે ઘાટકોપરમાં ઇમારત પડી જવાથી કચ્છી અને ભાવનગરના ઘોઘારી જૈન પરિવારો દબાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે વાગડવાસીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘાટકોપરના દામોદર પાર્કમાં આવેલ સિદ્ધિ સાંઈ કોઓપરેટિવ સોસાયટીમાં બિલ્ડિંગ પડી જવાથી અનેક લોકો દબાયાની સ્થિતિ સર્જાઈ હતી. આ વિસ્તારમાં વાગડ તેમજ ઘોઘારી જૈન સમાજ ભાવનગરના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે ઘટનાને પગલે પોલીસ અને કોર્પોરેશનનું વહીવટી તંત્ર દોડી ગયું હતું, તો કચ્છ મુંબઈના જૈન પ્રતિનિધિઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. વાગડ 724 જૈન સમાજના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ પૂંજ, ભાજપ અગ્રણી રવિભાઈ પૂંજ, ઘાટકોપર ભાજપના ઉપાધ્યક્ષ વિલાસ પૂંજ, કોર્પોરેટર પરાગ શાહ, એમપી કિરીટ સોમૈયા, તેમના પુત્ર નીલ સોમૈયા સહિતના આગેવાનો દોડી ગયા હતા. તો મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા પણ ઘટનાની ગંભીરતાને જોતા દોડી આવ્યા હતા અને તંત્રને બચાવ રાહતની કામગીરી માટે માર્ગદર્શન કર્યું હતું અને ઝડપથી રેસ્ક્યુ કરાય તેવી કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનામાં દબાઈ જવાથી અનેક લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ સુધી સત્તાવાર વિગતો સામે આવી નથી. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તેમજ અગાઉ સૌરાષ્ટ્ર અને હવે બનાસમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં રેલવે અને વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. માળિયાનો ટ્રેક ધોવાતા રેલવે લાઇન રાધનપુર પાલનપુરથી ડાયવર્ટ કરાઈ છે. તેવામાં બનાસમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. જો કે હાલ સુધી કચ્છના રેલવે યાતાયાત અને વ્યવહારને ખાસ અસર પહોંચી નથી. માળિયાનો રેલવે ટ્રેક ધોવાઈ જવાથી હાલ કચ્છની ટ્રેનો વાયા રાધનપુર પાલનપુર થઈને દોડી રહી છે. ત્યારે આ રૂટ પર વધેલા ટ્રાફિકને ધ્યાને લેતા દરરોજ કેટલીક ટ્રેનોને રદ કરવાની ફરજ પડી રહી છે, જેમાં આજે રાત્રે નીકળનારી સયાજીનગર એક્સપ્રેસ રદ કરાઈ છે. ભુજના સ્ટેશન માસ્ટર કે શર્માએ જણાવ્યું હતું કે કચ્છ એક્સપ્રેસને રવાની કરાશે, પરંતુ સયાજીનગરી એક્સપ્રેસ આજે નહીં ઉપડે. આ ઉપરાંત શાલીમાર એક્સપ્રેસ અને આલા હઝરત પણ ઉપાડવામાં આવશે. માળિયાનો ટ્રેક ધોવાઈ ગયા બાદ રાધનપુર પાલનપુરથી ડાયવર્ટ થયેલા રૂટમાં ટ્રાફિકને ધ્યાને લઈને કેટલાક રૂટો રદ કરાઈ રહ્યા છે. બીજી તરફ કચ્છથી ઉત્તર ગુજરાતને જોડતી એસટી સેવાઓ રાબેતા મુજબ ચાલી રહી છે. કચ્છ એસટી નિયામક BN ચારોલાના જણાવ્યા પ્રમાણે કચ્છથી પાલનપુર સુધીના માર્ગમાં કોઈ જ મુશ્કેલી નથી અને એસટીની બસોનું આવાગમન એકદમ યોગ્ય રીતે થઈ રહ્યું છે. રાજ્ય પોલીસ દળમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની બઢતીનો તખતો ગોઠવાઈ ગયો છે. પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન માટે રાજ્યના 95 પીઆઈઓના ડીજીપીએ ક્લિયરન્સ માંગ્યા છે, જેમાં પશ્ચિમ કચ્છના 3 પોલીસ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા બઢતી બદલી સહિતની કામગીરી આટોપી લેવાની કામગીરી હાથ ધરાઈ છે. પોલીસ દળમાં ફરજ બજાવતા 95 પોલીસ ઇન્સ્પેક્ટરોને ડીવાયએસપીની બઢતી માટે તખતો ગોઠવાઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યના ડીજીપી ગીતા જોહરીએ રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા 95 પીઆઈઓના ક્લિયરન્સ મંગાવ્યા છે, જેમાં પશ્ચિમ કચ્છના એસઓજી પીઆઈ RA ડોડિયા, LCB પીઆઈ JM આલ તથા GL ચૌધરીનો સમાવેશ થયેલ છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ અનરાધાર વરસીને પાણી કરી નાખ્યું છે. બનાસના પૂરના પાણી કચ્છમાં આવી રહ્યા છે. તેવામાં કચ્છની સીમાએ આવેલા રાપરમાં મેઘરાજાએ ગત રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસાવ્યો હતો. કચ્છના વાગડ વિસ્તારમાં ફરી મેઘરાજાએ દસ્તક દીધી છે. તેવામાં કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાપરમાં ગત રાત્રે મેઘરાજાએ મંડાણ કર્યા હતા. રાપર શહેર ઉપરાંત આડેસર, પ્રાગપર, વલ્લભપર, શિરાની વાંઢ, લોદરાણી, બાલાસર સહિતના પંથકમાં ગાજવીજ સાથે રાત્રે 9 વાગે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને માત્ર અડધા કલાકમાં 1.5 ઇંચની મહેર વરસી હતી. વરસાદને પગલે રાપર શહેરમાં પાણી વહી નીકળ્યા હતા. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, તો નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના ધજાગરા ઉડ્યા હતા. વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી લોકોને દહેશત ઊભી થઈ હતી. મેઘરાજા ધમરોડશે તો શું થશે તેવા સવાલ સાથે લોકોએ ભારે ઉચાટ વચ્ચે રાત ગુજારી હતી. ખડીર પંથકમાં અને રણકાંઠાના ગામોમાં ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું હતું. રાત્રે પણ ધોધમાર વરસાદ રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ, ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ, તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે GPS સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849.
સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. માંડવી નગરપાલિકાની બહાર જ બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનતા બંદરીય શહેરમાં ચકચાર મચી ગઈ હતી. મારામારીમાં ઘવાયેલા એક વ્યક્તિને પ્રથમ માંડવીની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ઈજાગ્રસ્તને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરાયો હતો. માંડવી નગરપાલિકા કચેરી બહાર જ હંગામો થયો હતો. પોલીસ ચોપડે પ્રાપ્ત વિગતો અનુસાર હનુમંતસિંહ જાડેજા અને તેમની સાથેના અન્ય 3 અજાણ્યા શખ્સોએ પંકજ ખીમજી રાજકોર પર ધોકા, લોખંડ પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ સંદર્ભે પંકજ રાજકોરે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ પણ આપી છે, જેમાં તેમણે માંડવી બીચ પર આવેલી HV હોટલ ગેરકાયદેસર હોવાની અરજી માંડવી નગરપાલિકામાં કરી હતી. તેનું મનદુખ રાખીને આરોપીઓએ પંકજ રાજકોર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને પ્રથમ માંડવીમાં અને ત્યારબાદ ભુજમાં સારવાર અપાઈ હતી. હું કારણ માંડવીમાં HV રિસોર્ટ છે બીચમાંથી, જે ગેરકાયદેસર છે, દબાણ હેઠળ છે, એના વિરુદ્ધ રજૂઆત કરી હતી. અને એના અત્યારે જે ઓનર છે હનુમંતસિંહ જાડેજા, એ પોતે ગાડીથી આવ્યા ને એની સાથે બીજા 4 વ્યક્તિઓ હતા. એમણે આવીને મારા સાથે મારામારી કરી. આનામાં જે રિસોર્ટ છે એ રિસોર્ટમાં અમારા માંડવી નગરપાલિકા સત્તાપક્ષના નેતા મેહુર શાહ અને હનુમંતસિંહ એ બંનેની મિલીભગત કરી સરકારની કરોડોની જમીન માથે આખું ગેરકાયદેસર રિસોર્ટ ઊભું કર્યું છે. અગાઉ પણ એમણે એક રજૂઆત કરી હતી રિસોર્ટ વિશે, ત્યારે પણ ધાકધમકી મેયર શાહે કરી હતી સત્તાપક્ષના નેતાએ કે અમારા બીચ વિશે રજૂઆત, બીચ રિસોર્ટ વિશે જો ક્યાંય પર ફરિયાદ કરી તો એના પરિણામ ભોગવવા તૈયારી રાખજો એમ. અને બીચ રિસોર્ટની મેં ફરિયાદ કરી છે, કલેક્ટરને પણ ઈમેલ દ્વારા કરી છે, CM હાઉસમાં પણ મેં ઈમેલ દ્વારા મૂકી છે, અને અગાઉ માંડવી નગરપાલિકામાં પણ પક્ષના જ્યારે બધા સ્થાનિક લોકો બેસતા હોય એમની વચ્ચે પણ આ વાત મૂકી હતી રિસોર્ટની. અમે નગરપાલિકામાંથી નીકળ્યા ને અમે સવર્ણ યાત્રાની 2 બસ કાલની રાખી હતી. એ બસનો હવામાન ખાતાના હિસાબે 2 દિવસ ઠેલાવાના હતા, તો અમે નગરપાલિકામાંથી લેટર તૈયાર કર્યો STમાં જે આપવું પડે કે અમને 26ની બદલે 28 તારીખ કરી આપો. તો એ લઈને નીકળ્યા હતા. ત્યાં સામેથી 4 જણા આવ્યા. એ 4 જણાએ સીધો આવીને બોલાવે પંકજ કે ઓ બાપુ, એ ભેરો એને ગાડી ઉપરથી ફગાવી ને ધોકાહારી ચાલુ કરી નાખી. મને કીધું કે તારો શું કામ છે? મેં કીધું કે મારું કંઈ કામ નથી. તો કે જવા દે, તલવાર હાથમાં હતી એના એક જણાના. છેલ્લા થોડા સમયથી કચ્છમાં ચીભડ ચોરી કરતા તત્વો સક્રિય થયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભુજના મિર્જાપર, માંડવીના દુર્ગાપુર બાદ હવે નખત્રાણા પંથકમાં તસ્કર ટોળકી સક્રિય બની છે. ગત રાત્રિએ નખત્રાણા ઉપરાંત કોટડા જડોદર ગામમાં ડઝનેક કેબિનના તાળા તૂટ્યા હોવાના અહેવાલો મળ્યા છે. નખત્રાણાના વથાણ ચોકમાં આવેલ એક ડેરી ઉપરાંત 10 જેટલી કેબિનોના તાળા તોડી તસ્કરોએ તરખાડ મચાવ્યો હતો. દૂધ ડેરીના ઠંડા દૂધના પાઉચની લિજ્જત માણ્યા બાદ તસ્કરોએ આસપાસની કેબિનોમાંથી પરચુરણની તસ્કરી કરી હતી. નખત્રાણા નજીકના કોટડા જડોદર ગામમાં પણ 3 કેબિનોના તાળા તૂટ્યા હતા. જો કે ચોરીમાં કોઈ મોટી મત્તા ન ચોરાતા વેપારીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ સક્રિય થયેલા ચીભડ ચોરોને અંકુશમાં કરવા વેપારીઓએ માંગ કરી હતી. જો આ મામલે નખત્રાણા પોલીસનો સંપર્ક કરતા ચોરીનો કોઈ બનાવ ચોપડે નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા થોડા સમયથી વધી રહેલા ચીભડ ચોરીના બનાવોથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વાયોરની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સામે આજે સવારથી લોકલ મજૂર અને ટ્રક યુનિયન દ્વારા ધરણાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અઠવાડિયા અગાઉ કામદારોની વિવિધ માંગણીઓ સાથે કંપનીના જવાબદારોને લોકલ મજૂર અને ટ્રક યુનિયન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં યુનિયન પ્રમુખ પ્રતાપસિંહ ચાવડા અને મહામંત્રી લધુભા જાડેજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક મજૂરોના પ્રશ્નોનું નિરાકરણ કંપની દ્વારા કરવામાં આવતું નથી. હાલ અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કરતા કાયમી અને હંગામી મળીને કુલ 450 થી વધુ કર્મચારીઓએ લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં સ્થાનિકના તમામ મજૂરોનું શોષણ અટકાવવા તથા મજૂરોનું દૈનિક વેતન લઘુત્તમ વેતન ધારાના નિયમ કરતાં ઓછું અપાતું હોવાની ફરિયાદ કરાઈ હતી અને લઘુત્તમ વેતન ધારા મુજબ વેતન ચૂકવવા માંગ કરાઈ હતી. 200 જેટલા મજૂરોને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા છે, તેમને ફરી ફરજ પર લેવા યુનિયન દ્વારા માંગ કરાઈ હતી. જો 7 દિવસમાં મજૂરોના પ્રશ્નોનો નિવેડો નહીં આવે તો ના છૂટકે કંપની સામે યુનિયનને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ પર જવાની ફરજ પડશે તેવી ચીમકી અપાઈ હતી, પરંતુ કંપની દ્વારા કોઈ યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા આજે સવારથી કંપની સામે કામદારોની હડતાલ અને ધરણાનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા મથક ભુજ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાઈ ગયો. એબીવીપીની ભુજ શાખાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિવિધ 3 માંગોને લઈને ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદના સભ્યોએ સૂત્રોચ્ચાર અને રામધૂન દ્વારા પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. યુનિવર્સિટી દ્વારા મતદાર ફી ₹50 થી ઘટાડી ₹5 કરવામાં આવે, ઉપરાંત નોંધણી સમયમર્યાદામાં વધારો કરવામાં આવે અને ગત ચૂંટણી મુજબ જ ઇલેક્શન એક્ટ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરિષદના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે વિવિધ 5 માંગણી યુનિવર્સિટી દ્વારા નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી ધરણા અને આંદોલન ચાલુ રાખવાની ચીમકી એબીવીપી દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. મુખ્ય માંગો અમારી જે છે કે યુનિવર્સિટી ₹50 રજીસ્ટ્રેશન ફી રાખી છે. મતદાર જેને મતદાર લોકશાહીનો જેને ઉપયોગ કરવું છે, પોતાનું પ્રતિનિધિ ચૂંટવું છે, એને પણ ₹50 આપવામાં આવે. અમને પણ ઈચ્છા છે કે વધુને વધુ મતદાન થાય. મતદાન ક્યારે થશે? જ્યારે ફી નોમિનલ ટોકન ચાર્જ હશે તો ફ્રીમાં છે ત્યારે મતદાન થશે. કોઈ રજીસ્ટ્રેશન કરાવતું નથી તો ₹5 રાખવામાં આવે એવી અમારી માંગ છે. કારણ કે અમને પણ અમે એક છાત્ર સંગઠન છાત્ર સાથે જોડાયેલા છીએ તો અમે પણ એવી રીતે ઈચ્છા દર્શાવીએ છીએ કે અમારા પ્રતિનિધિ લોકો લડે, પણ પ્રતિનિધિ ક્યારે લડશે? અમારી પાસે બજેટ નથી. અમે કોઈ ગર્ભ શ્રીમંત લોકો નથી કે અમે 50,000 લાખ રૂપિયાનું બજેટ ખર્ચી શકશું. અમે વિદ્યાર્થી પ્રતિનિધિત્વ કરીએ છીએ. અમારા પ્રતિનિધિને અમે લડાવવા માટે અમારી પાસે રૂપિયા નથી, તો ₹50ની જગ્યાએ ₹5 કરવામાં આવે. બીજું છે કે સમય 15 દિવસનો આપવામાં આવ્યો હતો. અમે માંગ કરી હતી કે મહિના દિવસનું કરવામાં 2 દિવસ વધાર્યું, જે અમને મંજૂર નથી. અમે કહીએ છીએ પૂરા મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એની સાથે ત્રીજું કે ગયા ઇલેક્શનમાં આ જ સ્ટેચ્યુટ હતું, આ જ એક્ટ હતું. યુનિવર્સિટી કહે છે એક્ટમાં આ છે, સ્ટેચ્યુટમાં આ છે. આ જ એક્ટ હતું, આ જ સ્ટેચ્યુટ હતું, છતાંય પણ યુનિવર્સિટી ગયા ફેરે ઇલેક્શનમાં પ્રોવિઝનલ સર્ટિફિકેટના આધારે આને સેનેટ મતદાર માટે ચલાવ્યું હતું. તો હમણાં શું કામ ન ચલાવવામાં આવે? કોઈ સ્ટેચ્યુટ કે એક્ટમાં કાંઈ ફૂલ 1% ફેરફાર નથી, શું કામ ન ચલાવવામાં આવે? તો આ 3 માંગોને લઈને આજથી અમે આંદોલનની શરૂઆત કરી છે. ભુજ હમીરસર તળાવના કાંઠે સાતમ આઠમના યોજાતા મેળાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ભુજ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરના ધોરણે ખાનગી પાર્ટીને મેળાનું આયોજન સોંપવાની ગતિવિધિ હાથ ધરી છે. આ વર્ષે 13 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી 3 દિવસ સુધી મેળો ભરાશે. મેળાનો કોન્ટ્રાક્ટ મેળવવા નગરપાલિકાએ ₹6.5 લાખ અપસેટ કિંમત નક્કી કરી છે. આ રકમથી સૌથી વધુ રકમ ભરનાર ટેન્ડર ધારકને મેળાનો કોન્ટ્રાક્ટ અપાશે તેવું સુધરાઈના ચીફ ઓફિસરે જણાવ્યું હતું. મેળામાં ખાણીપીણી મનોરંજન સહિત 500 થી વધુ સ્ટોલ ફાળવવામાં આવશે. ગત વર્ષે નગરપાલિકાને મેળાના આયોજનમાંથી ₹6,33,000ની આવક મળી હતી, જ્યારે ચાલુ વર્ષે 6.5 લાખથી વધુની આવક થવાની ધારણા મુકાઈ છે. ચાલુ વર્ષે થયેલા વરસાદના પગલે હમીરસર તળાવમાં નવા નીર આવતા મેળાની રંગત જામશે. સાતમ આઠમના તહેવાર નિમિત્તે ભરાતા લોકમેળામાં ભુજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે. ચાલુ વર્ષે મેળાના આયોજનમાં 1 દિવસનો વધારો થતા લોકો 3 દિવસ સુધી મેળાની મોજ માણી શકશે. ભુજ શહેરમાં સાતમ આઠમના તહેવાર નિમિત્તે હમીરસર તળાવ, ખેંગાર પાર્ક અને આજુબાજુ જે આપણે દર વર્ષે લોકમેળાનું આયોજન કરીએ છીએ તે આયોજન માટે આપણે અત્યારે જાહેર ખબર આપી છે. ₹6.5 લાખ જેટલી એની અપસેટ કિંમત આપણે બાંધી છે. એનાથી જે ઉપર જે વ્યક્તિઓ ભરશે તેને આપણે નગરપાલિકા
ટેન્ડર આપી અને મંજૂર કરીશું. આ કામગીરી માટે બેરિકેટિંગ કરવું, લાઇટ કનેક્શન લેવા એ જે તે સંસ્થા પોતે કરશે અને જે સ્ટોલ છે નગરપાલિકા જે પ્લાન કરીને આપશે એ મુજબના એ સ્ટોલ એ લોકોને ધંધાર્થે પોતે વેચી શકશે. આમાં ખરેખર દર વર્ષની જેમ આપણે 10x12 કે 8x10, 8x8 કે જે સ્થળ ઉપર જેટલી અનુકૂળતા છે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરતા હોઈએ છીએ. એટલે રાઉન્ડ અબાઉટ આ વિસ્તારમાં આશરે 500થી આજુબાજુ લગભગ આવા નાના નાના સ્ટોલ અને નાના નાના મંડપ અને લારીઓ એ પ્રમાણેની આપણે દુકાનોના રૂપમાં ખાણીપીણી માટે તારીખ 13, 14 અને 15 3 દિવસનો જે આ મેળો છે એ માટેની આપણે વ્યવસ્થા કરવા જઈએ છીએ. પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં ગળપાદર ખાતે ડિસ્ટ્રિક્ટ જેલ કાર્યરત થઈ ગઈ છે. ગળપાદર જેલ કાર્યરત થતા ભુજની પાલારા જેલમાંથી 126 કેદીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અગાઉ પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા વિવિધ ગુનામાં પકડાતા કેદીઓને ભુજની પાલારા જેલના હવાલે કરવામાં આવતા ત્યારબાદ પૂર્વ કચ્છ પોલીસની કેદી પાર્ટી આરોપીઓને પૂર્વ કચ્છની વિવિધ કોર્ટમાં મુદતે લઈ જતી હતી. ગળપાદર જેલ કાર્યરત થઈ જતા હવે આ પ્રક્રિયાનો અંત આવ્યો છે. ભુજની પાલારા જેલમાં રહેલા 126 પૈકી પ્રથમ તબક્કે 50 કેદીઓને ગળપાદર ડિસ્ટ્રિક્ટ જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. ત્યારબાદ અનુક્રમે 50 અને 25 કેદીઓને પાલારા જેલમાંથી ટ્રાન્સફર કરી દેવાયા હતા, જેમાં કુલ 7 મહિલા આરોપીઓનો સમાવેશ થતો હતો. તમામ કેદીઓ ગળપાદર ડિસ્ટ્રિક્ટ જેલ હવાલે થઈ જતા પૂર્વ કચ્છ પોલીસને પાલારા જેલના ધક્કામાંથી મુક્તિ મળી છે. શહેરના મંગલમ 4 રસ્તાથી રાવલવાડી તરફ જતા માર્ગ પર સુધરાઈ દ્વારા દબાણ તોડી પાડવામાં આવતા હોબાળો મચી ગયો છે. એસટીના ક્વાર્ટર પાસેની કેબિન જેસીબી વડે તોડી પાડવામાં આવતા તંત્ર અને દબાણકર્તા વચ્ચે તકરાર થઈ હતી. મંગલમ 4 રસ્તાથી ગાયત્રી મંદિર તરફના માર્ગ પર વ્યાપક દબાણ કરાયું છે. તેવામાં એસટી ક્વાર્ટર પાસેની એક જ કેબિન તંત્રને આંખમાં ખૂંચતી હોય તેમ તોડી પાડવામાં આવતા દબાણકર્તામાં રોષ પ્રવર્ત્યો હતો. કેબિન માલિક નટવરલાલ સોલંકીએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા તજવીજ હાથ ધરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની જાણ વિના કે નોટિસ આપ્યા વિના એકાએક કેબિન તોડી પાડવામાં આવી હતી. ત્યારે તંત્રની મનમાની સામે રોષ ફેલાતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો, જ્યાં તંત્રની બેદરકારી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી. બીજી તરફ દબાણ શાખાના વિનોદ ગોરનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નોટિસ અપાયેલી છે અને સીઓ દ્વારા દબાણ તોડી પાડવાની સૂચના પણ અપાઈ હતી. જો કે પોલીસ બંદોબસ્ત ન મળવાથી દબાણ હટાવી શકાયું ન હતું, પરંતુ આજે પણ વિના બંદોબસ્તે દબાણ તોડી પાડવામાં આવતા રોષ ફેલાયો હતો. આ કામગીરી મંગલમ રોડથી ગાયત્રી મંદિર રોડ સુધી વચ્ચે ગુજરાત દેના બેંકની સામે એક કેબિન છે, એ હટાવવાનું પહેલાં અમે અમારા સાહેબને કલ્યાણસિંહભાઈ સોઢા હતા દબાણમાં, એમણે લેટર લખ્યો હતો પોલીસ ખાતામાં કે અમને આ દબાણ હટાવવું છે, પોલીસ બંદોબસ્ત આપો. તો વચ્ચે 2-3 દિવસ પહેલાં કંઈક બંદોબસ્તમાં હતું, પોલીસ ન મળી. આજે અમે રિંગ કરી તો કે થોડી વાર રહીને અમે આવી છીએ. એટલે એ માટે મને રાજદીપસિંહ જે વોર્ડ સુપરવાઇઝર એનો ફોન આવ્યો કે વિનોદભાઈ મંગલમ ઓફિસ આવો, વોર્ડ ઓફિસ, તો આપણે આ દબાણ એટલે હું આવ્યો અહીંયા. એ તો હવે સીઓ સાહેબે વહેલા આપી દીધું હતું કે કલ્યાણસિંહભાઈ સોઢાને સાથે રહીને આ કામગીરી કરવી. હું લક્ષ્મીબેન સોલંકી, હું રાધિકા પાર્કમાં રહું છું અને મારી અમૂલની દુકાન એ પહેલાં મારી સંસ્કારનગરની સામે ગાયત્રી મંદિર રોડ ઉપર હતી અને એ પછી મને એ કાકાએ ખાલી કરવાનું કીધું એટલે મને એમ થયું કે ચલો હું થોડુંક કેબિન રાખું સામે, એટલે ચારે બાજુ દબાણ તો છે જ, તો મને રાખવામાં શું વાંધો છે. તો મેં એક નાનકડું કેબિન ઊભું રાખ્યું ખાલી. તો નગરપાલિકાના માણસો એ વખતે આવ્યા હતા, મને કે તમે આ કાઢી નાખો. તો મેં કલ્યાણ સોઢાને કીધેલ કે ભાઈ હું 2-4 દી મારા માણસ આવશે કારીગર, પછી હું ખોલી નાખીશ. બસ એટલી જ વાત મારી 2 દિવસ પહેલાં થયેલી. અને આજે સવારે મને કોઈ પણ જાણ કે મને કોઈ પણ નોટિસ આપ્યા વગર સવારે 11 વાગે મારી કેબિનનો ભૂક્કો બોલાવી દીધો છે અને બુલડોઝર ફરાઈ નાખ્યું છે. અને હું જઈને બોલી કે ભાઈ શા માટે તોડ્યું, તો કે તમે બોલાવવાવાળા કોણ, અમને ઓર્ડર છે નગરપાલિકાનો. તો મેં કીધું નગરમાં ઓર્ડર મારો જ શા માટે, બીજાનો શા માટે નહીં, બાજુમાં દબાણ તો છે તો એ નહીં, મારું શા માટે, કે તમને કહેવાની જરૂર નથી, અમારે શું કરું શું અમારી જવાબદારી, અમારે અમે કરી છે, તમે કોણ કહેવાવાળા મને એમ. એ આ કલ્યાણ સોઢા અને વિનોદ ગોરામ બોલેલા કે અમને શું કરવું શું ને તમે કોણ સલાહ આપનાર અમને. મેં અત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. હવે
એ મેં કલ્યાણી સોઢા પર વિનોદ ગૌર પર લખાયું, ચીફ ઓફિસર પર નામ લખ્યું છે મેં, કારણ કે એ વખતે મને પણ ચીફ ઓફિસર એવો જવાબ આપેલો કે સરકાર જે દબાણ તમે કર્યું છે તમારું તોડવામાં આવશે. હંમેશા બીજા નહીં ને મારું શા માટે, કે ચીફ ઓફિસરે મને કીધું કે તમે કોણ કહેવા મને, અમે જે કરો અમે પોતે કરશું એમ. એ વખતે ચીફ ઓફિસરે મને કીધેલું. આ જે દબાણ છે એ દબાણ અગાઉ જ્યારે બાંધવામાં આવ્યું ત્યારે એક કેબિન ઊભી થયેલી હતી, એની અંદર કોઈ વ્યવસાય કરવા માટે લોકોએ કોઈ કાર્યવાહી નહોતી કરી. ત્યારે આ દબાણને દૂર કરવા માટે એને કાયદેસર નોટિસ આપી અને દૂર કરવાની આપણે કાર્યવાહી કરી હતી. પરંતુ એ જે દબાણ કરતા વ્યક્તિએ પોતે જે રાતોરાત ઊભી કરેલી કેબિનને પોતાની અનુકૂળતાએ દૂર કરી દેશે એવી રીતના આપણે પત્રવ્યવહાર થયેલો છે. સાથે સાથે આ કામગીરી માટે હાલે એ મુલતવી રાખવામાં આવેલી હતી, કારણ કે 20 તારીખે અનધિકૃત દબાણ છે એવી બાબતને ધ્યાનમાં રાખી અને પોલીસ પાર્ટી સાથે આપણે આ કામ કરવાનું હતું, પણ પોલીસ બંદોબસ્ત ન મળતા એક દૂર કરેલું ન હતું. જેથી અને હાલે ચોમાસાની ઋતુ છે અને જે દબાણ કરતા વ્યક્તિએ કોઈ વ્યવસાય શરૂ નથી કર્યો, પણ એણે અનધિકૃત જે દબાણ કર્યું છે એ દૂર કરવા માટે દબાણ ઇન્સ્પેક્ટરને આ જણાવેલું હતું અને હાલે એ મુલતવી રાખવામાં આવેલું હતું. એટલે આ દબાણ દૂર કરવા માટે નગરપાલિકા તરફથી જે કાર્યવાહી અગાઉ થઈ હતી એ પોસ્ટપોન રાખેલી હતી. તેમ છતાં આજે સવારના જે બનાવ બન્યો છે એના માટે દબાણ ઇન્સ્પેક્ટર પાસે જે દબાણ દૂર કરવા ગયેલા જે તે વ્યક્તિઓ પાસે એની સ્પષ્ટતા માગી છે કે આ દબાણ દૂર કરવા માટે કોઈ પણ આગોતરું આયોજન કર્યા વગર અને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે અમોએ કે પ્રમુખશ્રીએ કોઈ પણ આવું આયોજન ન કરવાનું કરેલું હોય છતાં પણ આ કઈ રીતે ગયું છે એની સ્પષ્ટતા ખુલાસા થઈ આવે. કોણે એ દબાણ દૂર કરવા માટે આ લોકોને મોકલ્યા તે ફાયર વિભાગ, સેનિટેશન, દબાણ વિભાગના જે તે કર્મચારીઓ પાસેથી લેખિતમાં સ્પષ્ટતા માગીએ છીએ. વરસાદી માહોલ વચ્ચે વીજતંત્રએ લોકોને કરંટ આપવા હાથ ધરેલ વીજ ચેકિંગની કામગીરી બીજા દિવસે પણ યથાવત રહી હતી. ગઈકાલે ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકેલી વીજતંત્રની 32 ટીમોએ 8,44,000નો દંડ ફટકાર્યો હતો. વરસાદી માહોલમાં વીજ ધાંધિયા ભલે થાય, પરંતુ વીજ ચેકિંગનું કામ ન અટકવું જોઈએ. આ સૂત્રને સાર્થક કરતું વીજતંત્ર છેલ્લા 2 દિવસથી વીજ જોડાણોની ચેકિંગમાં લાગી ગયું છે. ગઈકાલથી પીજીવીસીએલની વિજિલન્સ ટીમોએ હાથ ધરેલી કાર્યવાહી આજે પણ જારી રાખવામાં આવી હતી. ગઈકાલે વીજ કંપનીની 32 ટીમો દ્વારા ખાવડા, ભુજ સિટી 2, ભુજ રૂરલ સહિતના ફીડરોમાં તપાસણી કરાઈ હતી, જેમાં કુલ 577 વીજ જોડાણો તપાસતા 84 કનેક્શનોમાં ગેરરીતિ સામે આવતા 8,44,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો આજે પણ ભુજ તાલુકાના રૂરલ વિભાગોમાં વીજતંત્રની 25 થી 30 ટીમોને વીજ ચેકિંગ માટે ઉતારવામાં આવી છે. અહીં બુલેટિનમાં સમય છે વધુ એક વિરામનો. કૃષ્ણા મોલ મેન્સવેર, લેડીઝવેર, કિડ્સવેર એન્ડ ફૂટવેર. કૃષ્ણા મોલ લાવ્યું છે ગ્રાન્ડ દિવાળી ઓફર. માનવતા ગ્રાહકો માટે બ્રાન્ડેડ આઇટમોની ખરીદી પર ધમાકા ઓફર. ₹2500ની ખરીદી પર 45 ઇનામો, ₹1000ની ખરીદી પર 55 ઇનામો. શોપિંગની સાથે મળશે લકી કૂપન. તો ગ્રાહકોની જોઈ રહ્યા છો, આજે જ લાભ ઉઠાવો. કૃષ્ણા મોલ, સત્તરવાડી, કૃષ્ણા કેર હોસ્પિટલ પાસે, જીબી ઓફિસ સામે, આદિપુર. કોન્ટેક્ટ 9974756565. ભુજની ફેશન પ્રિય જનતાની પ્રથમ પસંદ સ્ટાઇલ એક્સક્લુઝિવ મેન્સવેર શોરૂમ. લેટેસ્ટ ફેશન અને ટ્રેડિશનલ વેરની અઢળક વેરાયટીઓનો ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. લગ્ન અને શુભ પ્રસંગ માટે અહીં ઉપલબ્ધ છે. અંડરગાર્મેન્ટમાં બ્રાન્ડેડ કંપનીની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. અમારું સરનામું નોંધી લેશો. સ્ટાઇલ 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ.
શ્રાવણી તહેવારોના પ્રારંભ ટાંકણે જ શાકભાજીના ભાવોમાં તેજીના પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. છેલ્લા એકાદ પખવાડિયાથી સ્થાનિક બજારોમાં શાકભાજીના ભાવોમાં ભારે વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ટામેટા, ભીંડા, ગુવાર વગેરે શાકભાજી ઉપરાંત લીલા ધાણા સહિતના ભાવો આસમાને પહોંચ્યા છે. હાલે સ્થાનિક બજારમાં ટામેટા ₹100 થી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. મોટા ભાગે દરેક ગુજરાતી વ્યંજનમાં ઉપયોગમાં લેવાતા ટામેટાના ભાવોએ ગૃહિણીઓમાં ભારે ઉચાટ ફેલાવ્યો છે. દૂધી, ભીંડા, ટીંડોળા, ગુવાર વગેરે અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ રફે દફે થતા હોય છે, પણ ચોમાસાના પ્રારંભે શાકભાજીના ભડકે બળતા ભાવોએ લોકોને દજાડ્યા છે. સ્થાનિક શાકભાજીનો વેપાર કરતા વેપારી મિત્રો જણાવે છે કે કચ્છ સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદના પગલે શાકભાજીની આવક ઘટી છે, જેથી ભાવો ઉંચકાયા છે. હાલમાં ગુજરાતભરમાં છવાયેલા વરસાદી માહોલના પગલે હજુ વધુ થોડા દિવસો સુધી શાકભાજીના ભાવો નીચે આવે તેવી સંભાવના નહીવત છે. શાકભાજીના ભાવો આ રીતે જ વધતા રહેશે તો આગામી દિવસોમાં મધ્યમ વર્ગી પરિવારના ભાણામાંથી લીલા શાકભાજી અલોપ થઈ જશે તેવી ભીતિ સ્થાનિકે વ્યક્ત થઈ રહી છે. તહેવારોના દિવસોમાં ટામેટા સહિત શાકભાજીના ભાવો પર અંકુશ મુકાય તેવી લાગણી કચ્છી ગૃહિણીઓએ વ્યક્ત કરી છે. હમણાં તો છે બકાલાના ભાવમાં મરચા છે 80-100 રૂપિયા કિલો, ટમેટા છે 80-100 રૂપિયા કિલો, ગુવાર છે, ભીંડા છે એ બધો 60-70 રૂપિયા કિલો છે. અત્યારે જેમ વરસાદના કારણે જેટલો બકાલા થઈ ગઈ છે અછત, એટલે વધારા ગરીબ માણસો ખાતા પણ વિચાર કરે છે કે શું ખાવું ને શું કરવું. ઝીણા મધ્યમ વર્ગનો માણસ છે એના માટે તો અત્યારે ઓમ જોવા જઈએ તો નુકસાન છે ને ઓમ ફાયદો છે, કેમ કે વરસાદ પણ જરૂરી છે ને બકાલાના ભાવમાં થોડોક ઉછેર થાય ને થોડાક ઘટે ભાવ તો સારું, એમ ઝીણા માણસો થોડા ખાઈ શકે. વાતાવરણના હિસાબે આ બધી શાકભાજી હમણાં ઓછી આવે છે. આ વરસાદના કારણે રોડ બોર્ડ બધા ક્રેક થઈ ગયા છે એટલે થોડો ઓછો આવે છે માલ, એના હિસાબે વધઘટ થાય છે ભાવમાં. ટમેટા, મરચા, બકાલામાં હમણાં તો હવે જે પ્રમાણે બજાર છે પ્રમાણે બહારનું આવે છે શાકભાજી, પરવલ છે, ગુવાર છે બધો. ટમાટા હમણાં 55-60 રૂપિયા હોલસેલ વેચાય છે, 80-90 રૂપિયા રિટેલ વેચીએ છીએ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સોમવારના દિવસે શિવાલયોમાં શિવ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે મુન્દ્રાના ભૂખી તટે આવેલા પૌરાણિક પીપલેશ્વર મહાદેવના મંદિરે સંગીતમય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવ ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા હતા. કચ્છના પેરિસ મુન્દ્રા શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે સોમવારના વિવિધ શિવાલયો હર હર મહાદેવ બમ બમ ભોલેનાથના નારાથી ગુંજી ઉઠ્યા હતા. ત્યારે પીપલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમવારના મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. અહીં મહાદેવના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, તેમજ મોડી સાંજે મહાદેવના મંદિરે સંગીતમય મહાઆરતીના કાર્યક્રમોમાં ભક્તો જોડાયા હતા. અહીં મહાઆરતી બાદ પ્રસાદના દાતા તરીકે હિંમતભાઈ ગણાત્રાએ લાભ લીધો હતો. બરાબર છે. આજનો દિવસ એકદમ સમજી લો કે ધાર્મિક હિસાબે બહુ સારું. આજે સવારથી 5 વાગ્યાથી લોધરી ચાલુ થઈ ગઈ હતી. આ ગામના મહારાજ બધા આવી ગયા હતા સવારના, ને સમજી લો કે 10 વાગ્યા સુધી તો આ બધો પ્રોગ્રામ ચાલુ હતો. અત્યારે તો શું છે કે જેમ શ્રાવણ મહિનો ચાલુ થયો કે બધા પોતાની રીતે સ્વેચ્છાએ જે પૂજા કરે છે, રોટી ચડાવવાનો, દૂધ ચડાવવાનો, એ જ બધી આજે વિધિ ચાલુ હતી એમ હતી. ગત સોમવારથી હિન્દુ ધર્મમાં અતિ પાવન મનાતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ કચ્છભરના શિવાલયોમાં ભાવિક શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જિલ્લા મથક ભુજની ભાગોળે આવેલા સુવિખ્યાત સુરલભીટ મંદિર પાસે શ્રાવણના દર સોમવારે મેળો ભરાય છે. ગત સોમવારે મેળો ભરાયો હતો. ગત સોમવારે વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. શ્રાવણના પ્રથમ સોમવારે હજારો ભાવિકોએ ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાન ભોળાનાથના દર્શન બાદ અબાલ વૃદ્ધોએ મેળાની મોજ માણી હતી.
મેળા સ્થળ પર વિવિધ મનોરંજન સ્ટોલ ઉપરાંત ખાણીપીણી, મકાઈ, ઠંડા પીણા અને ફરાળી વાનગીના સ્ટોલ ઊભા કરાયા હતા. દરેક તહેવારોને મન ભરીને માણતા ભુજવાસીઓએ વરસાદી માહોલ વચ્ચે શ્રાવણી તહેવારોના પ્રથમ એવા સુરલભીટના મેળાની મોજ માણી હતી. સામાન્ય રીતે પણ ભગવાનને દર્શન કરવાથી પણ પોતાની મનોકામના પૂર્ણ થતી હોય તો આ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે કંઈક વિશેષ દિવસ છે એટલે લોકો દર્શન માટે ખાસ આવે છે. એટલે આજે અમે ફેમિલી સાથે સુરલપીઠના દર્શન કરવા આવ્યા છીએ અને આ સ્થળનો મહિમા અનેરો છે અને આ સ્થળ પ્રાચીન છે. ભુજની નજીકનું સ્થળ હોવાથી ભુજ શહેરના બધા લોકો ખાસ કરીને અહીંયા દર્શન માટે આવતા હોય છે અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે એનો મહિમા ઘણો જ છે. બધા લોકો આ સ્થળે દર્શન કરવા માટે આવવાનું ગોઠવતા જ હોય છે. રવિવારે ભુજ ઓમ સંસ્કારધામ મંદિરે દિવાસાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિ મુજબ મહિલાઓ દ્વારા એ વ્રત જીવવ્રતના વ્રતની ઉજવણી કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. અષાઢ અમાસના દિવસે દિવાસાની ઉજવણી કરવામાં આવતી હોય છે. ઓમ સંસ્કારધામ મંદિરે મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિથી એ વ્રત જીવવ્રતના વ્રતની ઉજવણી કરી હતી. એક દિવસના ઉપવાસ કરવામાં આવતા હોય છે. રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવામાં આવે છે. કુટુંબમાં મીઠાશ જળવાઈ રહે અને પોતાના પતિ, સંતાનો તેમજ પરિવારના લાંબા આયુષ્ય માટે આ વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે અહીં દિવાસાનું અને એ વ્રત જીવવ્રતનું વ્રત છે. આપણી તો ભારતની સંસ્કૃતિ એ જ છે કે જે સ્ત્રી છે, જે નારી છે કે હંમેશા પોતાનું નહીં પણ પોતાના પતિદેવનું, પોતાના સંતાનોનું, પોતાના પરિવાર માટે જે સદાથી આદિ અનાદિથી જે સતીઓ બધા થયા છે આપણા ઋષિકાળમાં, એ ભારતની નારી, ભારતની સ્ત્રી આજે અહીં બધી આવી વ્રત કરે છે. પ્રાચીન પરાંતની જે કથા છે એ વ્રત જીવવ્રતની, દિવાસાની, કે પુત્રના આયુષ્ય માટે, પતિના આયુષ્ય માટે, પુત્રની સુખ શાંતિ માટે જે કાંઈ પણ બને એ ભારતની સ્ત્રી કરે છે. જેમ જવારા લીલા છે તો એ જ ભાવથી કે બસ મારું ઘરમાં પણ બરકત રહે, આડીવાડી વિસ્તાર બધાનું લીલું રહે, જેમ ફળ મીઠા ધરાવે છે એ જ ભાવથી કે કુટુંબમાં, પરિવારમાં અમે બધા મીઠાશ રહે. આજે દિવાસા નિમિત્તે ઓમ સંસ્કારધામ ભુજ ખાતે હું દિવાસાની પૂજા કરવા માટે આવી છું. દર વર્ષે આ પૂજા કરું છું. વર્તમાન સમયમાં જ્યારે આપણી યુવા પેઢી પોતાની સંસ્કૃતિને ભૂલે છે ત્યારે એમને યાદ અપાવવા ઈચ્છીશ કે વ્રત એ ફક્ત કોઈ પૂજા કે કોઈ કર્મકાંડ નથી, પણ વ્રત એ તમારા શરીરને, તમારા મનને શારીરિક, માનસિક અને દરેક રીતે કસવા માટે, તમને તમારી તપસ્યા, તમારી સંસ્કૃતિ ફરીથી યાદ અપાવવા માટે છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.